કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ. આપણી ચાલી રહી યુનિવર્સ કોમર્સ ઉપરની સિરીઝની અંદર ધોરણ 12 આવનારી બોર્ડ પરીક્ષા માટે આપણે બીએ, એસપીસીસી અને ઇકોનોમિક્સ ત્રણ સબ્જેક્ટના ડેલી એક ટોપિક્સ લેતા હોઈએ છીએ અને ટોપિક્સ ઉપરની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આપણા આજના સબ્જેક્ટ બીએ ચેપ્ટર સૌપ્રથમ પહેલું સંચાલન. તો સંચાલનની આપણે શરૂઆત આગળના વિડીયોની અંદર કરી ચૂક્યા હતા, તેના વિશેની વાતચીત કરી. તો એની અંદર આપણે સંચાલનની અંદર વ્યાખ્યા, સંચાલનનો અર્થ, સંચાલનના સ્વરૂપો, ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ, સંચાલનનું મહત્વ, સંચાલનની ત્રણ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી વિશે વાતચીત કરી, તેના ફંક્શન, તેના વર્ક, તેના કાર્યો વિશેની વાતચીત કરી. ચેપ્ટરની તરફ આગળ વધતા વધતા એક સરસ મજાનો ક્વેશ્ચન કે જે બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાતો હોય છે. ક્વેશ્ચન એકદમ ઈઝી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ, બાળકો કન્ફ્યુઝ થતા હોય છે. કારની અંદર આન્સર કઈ રીતે લખવો, બહુ ઘણું બધું વિચારતા હોય છે. કારણ કે એ લોકો ચેપ્ટર 1ની અંદર સૌપ્રથમ સંચાલકના સ્વરૂપો, એના ઇમ્પોર્ટન્સના ત્રણ સપાટી સુધી જ આ ચેપ્ટરને સીમિત રાખતા હોય છે. પરંતુ આ બધા ક્વેશ્ચન વારંવાર પૂછાઈ ચૂકેલા છે, 1 માર્ક્સની અંદર, 2 માર્ક્સની અંદર, 3 માર્ક્સની અંદર. તો ઘણી વખત પેપરને થોડું ટ્રિકી કરવા માટે અથવા પેપરને થોડું રસપ્રદ બનાવવા માટે થોડા ક્વેશ્ચન જે ખરા બરાબર છે એ અલગ જગ્યાએથી પૂછવામાં આવતા હોય છે. તો આજનો જે પ્રમાણે આપણો ટોપિક છે, તો ટોપિકનું આપણું નામ છે સંચાલનના કાર્યો, એટલે કે ફંક્શન ઓફ મેનેજમેન્ટ. આપણે વાતચીત કરી ચૂકી સંચાલનની કે સંચાલન એટલે શું. તો કે સંચાલન એટલે ધ્યેય પ્રાપ્ત કરવા સુધીનો માર્ગ, ધ વે ઓફ અચીવ યોર ગોલ્સ, તમારા ધ્યેયને પ્રાપ્ત કરવા સુધીનો માર્ગ. તો આ ધ્યેયને પ્રાપ્ત કરવા સુધીના માર્ગની અંદર એના કાર્યો, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આગળ કઈ રીતે વધવું, તો તેના કાર્યો આપેલા હોય છે. તો સૌપ્રથમ વાત કરીએ સંચાલનના કાર્યોની અંદર, તો પહેલું કાર્ય હોય છે એનું આયોજન. આયોજન એટલે શું? તો કે પ્લાનિંગ. કંપનીની અંદર, વેપાર વાણિજ્યની અંદર, એકલ વ્યક્તિ ધંધાકીયની અંદર આયોજન એટલે કયું કાર્ય કોણ કઈ રીતે કેટલા સમયની અંદર સંપૂર્ણ પૂરું કરશે તે નક્કી કરવું. તેને શું કહેવાતું હોય છે? આયોજન. તો ચાલો આપણે જોઈએ આયોજન એટલે શું. તો કે કયું કાર્ય કોણ કેવી રીતે કેટલા સમયમાં પૂર્ણ કરશે તેના વિશેની માહિતી એટલે આયોજન. હવે તમને બધાને ક્વેશ્ચન થતો છે કે કેમ કયું કાર્ય કોણ કઈ રીતે કેટલા સમયની અંદર પૂર્ણ કરતું હશે? કેમ બહુ મોટા બધા કાર્યો હશે, એક કાર્ય નહીં હોય. તો સંચાલનના સ્વરૂપની અંદર આપણે એક સરસ મજાનો પોઈન્ટ જોયો હતો, અને એ પોઈન્ટ હતો કયો? તો કે સંચાલન એટલે જૂથ પ્રવૃત્તિ, ટીમ વર્ક. ટીમની અંદર ઘણા બધા લોકો હોતા હોય છે, એમ કંપનીની અંદર પણ ઘણા બધા લોકો હોતા હોય છે, ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે. આ કર્મચારીઓની અંદર કયા કર્મચારી કયા સમયની અંદર કેટલું કામ પૂર્ણ કરશે, એના કામ પૂર્ણ થયા પછી એના આગળની જે પ્રોસેસ કરી એ કઈ રીતે ચાલુ થશે, એને કેટલા સમયની અંદર પૂર્ણ કરવાની, આ બધી જ વસ્તુ જે ખરી તે નક્કી કરવું અને તે પ્રમાણે પ્લાનિંગ કરવું, તેને કહેવાતું હોય છે આયોજન. એક્ઝામ્પલ તરીકે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. એક્ઝામ્પલની અંદર આપણી સરસ મજાની ઇન્ડિયન કંપની, જે સરસ મજાની વેફર બનાવતી હોય છે, કંપનીનું નામ છે બાલાજી વેફર. હવે બાલાજી વેફર સૌથી પહેલા પોતાના વર્ષનું પ્લાનિંગ કરશે. તો કઈ રીતે કરશે? તો કે ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે. શેના માટેની? તો કે બટાકા માટેની. તો ખેડૂતોને મળશે, ખેડૂતો જોડે બટાકા માટેની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરશે. એનો મતલબ શું થયું કે સૌ પ્રથમ એમણે પહેલા શું કામ કર્યું? તો કે કાચા માલની વ્યવસ્થા કરવાનું કાર્ય. ઓકે, કાચા માલની વ્યવસ્થા કર્યા પછી આ લોકોના આ બટાકાથી આખા વર્ષ દરમિયાન પ્રોડક્શન કરવાનું છે. તો એના માટે જે કોલ્ડ સ્ટોરેજ હશે એ કોલ્ડ સ્ટોરેજ માટેની વ્યવસ્થા કરશે. તો જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ એમના એમ રહે, બરાબર છે, બગડી ના જાય.
એના માટેની વ્યવસ્થા કરશે. રો મટીરિયલની વ્યવસ્થા કર્યા પછી ફેક્ટરીની અંદર આવ્યા પછી એ બટાકાનું કઈ રીતે પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે, એના આખી પ્રોસેસની એની અંદરથી એ બટાકામાંથી વેફર તૈયાર કરવી અને એ વેફર તૈયાર કર્યા પછી એને માર્કેટમાં કઈ રીતે વેચવી, આ તમામ પ્રકારની પ્રોડક્ટને લઈ અને પ્રોસેસિંગનું જે વર્ક કરવું જે કંપની નક્કી કરતી હોય એને શું કહેવાતું હોય છે? આયોજન. તો સંચાલનની અંદર તેના કાર્યમાં સૌથી પહેલું આયોજન કયું છે? તો કે આયોજન. ઇટ મીન્સ પ્લાનિંગ. બરાબર. કયું કાર્ય કોણ કઈ રીતે કેટલા સમયની અંદર સંપૂર્ણ પૂરું કરશે એને શું કહેવાતું હોય? આયોજન, પ્લાનિંગ. ચલો એનાથી આગળ વધીએ. આ જ વસ્તુ તમારે નેક્સ્ટ ધોરણ 12 ની અંદર એક આખું સરસ મજાનું ચેપ્ટર આવતું હોય છે, આયોજન. આયોજન તેનું કાર્ય સંપૂર્ણ પૂર્ણ થાય એના પછી એનું બીજું કાર્ય છે કયું? તો કે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે વ્યવસ્થા તંત્ર એટલે સત્તા અને જવાબદારીની સરખી વહેંચણી. તમે પ્લાનિંગ કરી દીધું તો કે હા, કયું કાર્ય કોણ કઈ રીતે કેટલા સમયની અંદર સંપૂર્ણ પૂરું કરશે તેના વિશેની માહિતી લઈને તેને શું કહેવાતું હોય? આયોજન. વ્યવસ્થા તંત્ર એટલે તો કે વ્યવસ્થા તંત્ર એટલે સત્તા અને જવાબદારીની વહેંચણી. આની અંદર ઘણા બધા પ્રકાર આવતા હોય છે. કયા? તો કે સૌથી પહેલું રેખિક વ્યવસ્થા તંત્ર, બીજું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ત્રીજું વૈદિક વ્યવસ્થા તંત્ર, ચોથું અવૈદિક વ્યવસ્થા તંત્ર અને પાંચમું જે ખરું એટલે મિશ્ર વ્યવસ્થા તંત્ર. તો સૌથી પહેલા વાત કરીએ રેખિક વ્યવસ્થા તંત્રની અંદર. તો કે રેખિક વ્યવસ્થા તંત્ર એ જૂના જમાનાનું પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે. આ ક્વેશ્ચન તમને વ્યવસ્થા તંત્ર ચેપ્ટરની અંદરથી 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. સૌથી પ્રાચીન વ્યવસ્થા તંત્ર કયું? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર. તો કે કઈ રીતે રેખિક વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન અને સૌથી જૂનું છે? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર નામ સાંભળતા જ ખબર પડી જાય. કઈ રીતના? તો કે રેખિક વ્યવસ્થા તંત્ર એટલે એક જ રેખાની અંદર, સીધી રેખાની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી કરેલી હોય. ઓકે. આનો ઉપયોગ જૂના જમાનાની અંદર થતો હતો, પ્રાચીન સમયમાં થતો હતો. તો કઈ જગ્યા પર થતો હતો? તો કે યુદ્ધની અંદર. યુદ્ધની અંદર તો કે કઈ રીતે? તો કે હા, સત્તા અને જવાબદારીની ઉપરની તરફથી નીચેની તરફ વહેંચણી. જ્યારે યુદ્ધ માટે જતા ત્યારે સર્વ સત્તા અને જવાબદારી કોના પર હતી? તો કે કિંગ ઉપર, તો કે રાજા. તો કે જેટલી સૌથી વધારે જવાબદારી એટલી વધારે સૌથી સત્તા. એના પછી તો કે એના સેનાપતિ. તો કે સેનાપતિ જોડે રાજા કરતા કેવી સત્તા? તો કે થોડી ઓછી સત્તા. તો કે જવાબદારી કેવી? થોડી ઓછી. એના પછી સેના નાયક. તો એની જે સત્તા કરી સેનાપતિ કરતા કેવી? થોડી ઓછી. તો જવાબદારી કેવી? સેનાપતિ કરતા થોડી ઓછી. એના પછી સૈનિકો. તો તમે જુઓ, એક સીધી રેખાની અંદર ઉપરથી નીચેની તરફ સત્તાની વહેંચણી થાય છે અને એમ જવાબદારીની પણ વહેંચણી થાય છે. આ રીતેનું વ્યવસ્થા તંત્ર તમને કોઈ પણ વ્યાપાર વાણિજ્યની અંદર જોવા મળે ત્યારે શું કહેવાય? રેખિક વ્યવસ્થા તંત્ર. એના પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. હવે રેખિક વ્યવસ્થા તંત્રની અંદર શું થયું? કે સત્તા અને જવાબદારીની વહેંચણી કરી, પરંતુ એ સત્તા અને જવાબદારીની વહેંચણી જે વ્યક્તિને કરી છે એ વ્યક્તિ તેના બરાબર છે, યોગ્ય છે? તો એ વસ્તુને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા. એના પછી નક્કી કરવામાં આવ્યું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એટલે શું? તો કે જે વ્યક્તિ જે કાર્યની અંદર નિપુણ હોય, બરાબર છે, જ્યારે કાર્ય વિશેની સંપૂર્ણ માહિતી હોય એને સત્તા અને જવાબદારી આપો. જેમ કોઈ વ્યક્તિ હોય માર્કેટિંગની અંદર સુપર એની સ્કિલ હોય, તો તમે જ્યારે એને માર્કેટિંગની અંદર મૂકો અથવા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની અંદર તમે એને હેડ પોઝિશન ઉપર રાખો, બરાબર છે, તો એ તમારા માર્કેટિંગ જે ખરું, બરાબર છે, ધંધાની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય? તો કે માર્કેટિંગ. હવે એ વ્યક્તિ માર્કેટિંગની અંદર એકદમ એક્સપર્ટ છે. તમારી પ્રોડક્ટને કઈ રીતે બજારમાં લઈ જવી, લોકો સુધી પહોંચાડવી, લોકોને તમારી પ્રોડક્ટને કઈ રીતે કનેક્ટ કરવી, એને સૌથી વધારે ખબર હોય છે. તો જો તમે એને સત્તાની જવાબદારી સારી માત્રાની અંદર આપશો તો તમારો વેપાર અને વાણિજ્ય એટલે કે ધંધાકીય એકમ કેવો થશે? તો કે વધશે. તમારો ધ્યેય જલ્દીથી જલ્દી પ્રાપ્ત થશે. તો સંચાલનનું બીજું કાર્ય એટલે કે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની અંદર રેખિક વ્યવસ્થા તંત્ર,
કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર અને મિશ્ર અવ્યવસ્થા તંત્ર. હવે વૈદિક અવ્યવસ્થા તંત્ર કરું ને એ રેખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બંનેનું મિશ્રણ છે. અને અવૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે કુદરતી રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર. એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે હાલ ગાડી લઈને બોમ્બે ટુ અમદાવાદનો જે હાઈવે ખરો એ હાઈવે ઉપર જઈ રહ્યા છો. આ હાઈવે ઉપર જતા તમારી આગળ કોઈ પણ કારનું અથવા કોઈ પણ ટ્રકનું એક્સિડન્ટ થઈ ગયું. તમારી સમક્ષ એક્સિડન્ટ થતા જોઈ તમે તમારી કારને બ્રેક મારો છો. તમારી સાથે તમારી જોડે જેટલી કાર ચાલતી હોય છે નેશનલ હાઈવે પર એ બધા બ્રેક મારે છે. બ્રેક માર્યા પછી બધા ઊભા થઈ ઉતરી તરત જ જે જગ્યા પર એક્સિડન્ટ થયું છે ત્યાં પહોંચતા હોય છે. પહોંચીને એની અંદરથી બધા જે વ્યક્તિઓ જ્યારે સલામત રીતે બહાર કાઢવાનો, 108નો ફોન કરવાનો, એના પછી હોસ્પિટલ લઈ જવાનો, કોઈને વધારે ઈજા થઈ હોય તો એમના ફેમિલી મેમ્બરને જાણ કરવાની, આ બધું જ બરાબર છે જે કાર્ય થતું હોય છે. શું એ પહેલાંથી નક્કી હોય છે કે આટલા વ્યક્તિ આવશે, આટલા વ્યક્તિ કરશે? ના. તો કે નક્કી કંઈ નથી, તો કે કુદરતી રીતે એક ઘટના ઘટી અને ઘટના ઉપરથી કુદરતી રીતે આ બધી વસ્તુ તૈયાર થઈ. તો એવી રીતે ધંધાકીય એકમની અંદર કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ્યારે બધા જ લોકો જેમને કહેવામાં અથવા કોઈ પણ વસ્તુ પૂછવામાં આવતી નથી, પરંતુ પોતાની મરજીથી આવીને કોઈ ધંધાકીય એકમ માટે જ્યારે લાગી પડતા હોય છે કોઈ ધ્યેયના પાછળ, એને શું કહેવાતું હોય છે? વૈદિક વ્યવસ્થા તંત્ર. તો સંચાલનના કાર્યની અંદર સૌથી પહેલું જોયું હોય તો આયોજન, બીજું વ્યવસ્થા તંત્ર, ત્રીજો પોઈન્ટ જાણો કર્મચારી વ્યવસ્થા તંત્ર. કર્મચારી વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે પ્રોફેસર ઉર્વિક ખરા એમનું એક બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ. શું? તો કે તમે તમારા માણસને સાચો, તમારા માણસ બધું સાચવી લે છે. આ કર્મચારી વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારીને લઈને તમામ પ્રકારના કાર્ય કરવામાં આવતા હોય. તો કે કયા કયા કાર્ય? તો કે સૌથી પહેલું કાર્ય એટલે કે ભરતીનું કાર્ય, બીજું તાલીમનું કાર્ય, ત્રીજું બઢતીનું કાર્ય. હવે આજના જમાનાની અંદર એમાં આધુનિક મોડર્ન ફોર્મની અંદર એવી ઘણી બધી કંપનીઓ ઓલરેડી અત્યારે કામ કરી રહેતી હોય છે કે જે મોટી કંપની કરી એમના માટેના જે એમ્પ્લોઈઝ જોતા હોય છે, બરાબર, જે કર્મચારી જોતા હોય છે, એમને પહેલેથી ટ્રેન કરી એમની પાસે મોકલતી હોય છે. તો આજે ધંધાકીય એકમની અંદર સૌથી મોટામાં મોટી જે લોંગેસ્ટ પ્રોસેસ કરી કઈ ભરતી, તાલીમ, બઢતી. સૌથી પહેલા જ્યારે આપણે આઝાદી સમયની વાત કરીએ તો એ વખતે આપણા દેશની અંદર ઘણા બધા નવા ઔદ્યોગિક એકમો સ્થાપિત થતા હતા. પ્રોબ્લેમ શું હતી કે એ વખતે આપણી પાસે વેલ ટ્રેન્ડ એમ્પ્લોય નહોતા જેમના માટે ટ્રેનિંગ સેશન રાખવામાં આવતા હતા. આ બધી વસ્તુ કરવામાં આવતી હતી. આજે પણ ઘણી બધી કંપનીની અંદર આ બધી વસ્તુ થતી હોય છે, પરંતુ બીજી બધી જે કંપનીઓ ખરી નાની નાની કંપની એ સૌથી વધારે કામ કરતી હોય છે કે એ લોકો કર્મચારી શોધીને આપશે, એ કર્મચારીની ટ્રેનિંગ કરશે, ટ્રેનિંગ કર્યા પછી એ કર્મચારીને ત્યાં કંપનીની અંદર મોકલશે, બરાબર છે. અત્યારે હાલ બધા પ્રોગ્રામ કોલેજની અંદર સ્ટાર્ટ થવા માંડ્યા છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સંચાલનના કાર્યોની અંદર તો કે ભાઈ આયોજન, આયોજન પછી વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્ર પછી કર્મચારી વ્યવસ્થા, અને કર્મચારી વ્યવસ્થા પછી આવશે તમારું ધોરણની. ધોરણની એટલે શું? તો કે તમે જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેયની અંદર જ્યારે તમારા ધંધાકીય એકમના તમામ કર્મચારી કાર્ય કરતા હોય છે, એ જે કાર્ય કરી રહ્યા છે કાર્યની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ અથવા કોઈ પણ પ્રકારની ખામી આવતી હોય તેમને એક સાચા માર્ગની અંદર લઈ જવા એને શું કહેવાતું હોય છે? દોરવણી. અને એના પછીનો પોઈન્ટ આપતો હોય છે અંકુશ. અંકુશ એટલે શું? ધ્યાન રાખવું, બરાબર. કઈ વસ્તુની અંદર? તો કે કર્મચારીના જે શિષ્ટાચાર ખરો, જે નિયમો ખરા એના ઉપર ધ્યાન રાખવું, ધ્યેય પ્રાપ્તિ માટેના જે કાર્ય થઈ રહ્યા છે એના ઉપર ધ્યાન રાખવું, અને આનો અંતિમ પોઈન્ટ ખરો એ છે સંકલન. બહુ સરસ મજાનો ટોપિક છે સંકલન એટલે શું? કોર્ડિનેશન. હવે ધ્યાનથી સાંભળો. કોઈ પણ જગ્યા ઉપર જ્યારે એક કરતા વધારે સત્તા ધરાવનાર વ્યક્તિ કોઈ એક ધ્યેય માટે કામ કરતા હોય અને તમામ વ્યક્તિ વચ્ચે કોઈ પણ પ્રકારનું કોર્ડિનેશન ના હોય, સંકલન ના હોય,
અને દરેક વ્યક્તિ પોતાની સત્તાને સાબિત કરવા માટે જ્યારે ઉતરતા હોય છે ત્યારે ધ્યેય પ્રાપ્તિ તો દૂરની વસ્તુ છે, પરંતુ જે કાર્ય વિચાર્યું પણ હોય છે તો ખાલી આટલું થાય એ પણ થતું હોતું નથી. એના માટે ધંધાકીય એકમની અંદર તમામે તમામ સરખી સત્તા ધરાવનાર વ્યક્તિઓ પોતાની સત્તાનો જ્યારે સદુપયોગ કરે, એક પ્રકારનું કોર્ડિનેશનનો માહોલ ક્રિએટ કરે, જ્યારે કોકને તકલીફ પડી ત્યારે બીજા વ્યક્તિઓ એને મદદરૂપ થાય, બરાબર છે, એકબીજાની ખામીઓ ના કાઢે પરંતુ એકબીજાના સત્તાનો એક કહીએ ને કે હેલ્ધી કોમ્પિટિશન કરે, અને જ્યારે કાર્ય કરતા હોય છે તો ધ્યેય જલ્દી કેવા થતા હોય છે, જલ્દી પ્રાપ્ત થતા હોય છે. સ્વાભાવિક વસ્તુ છે, કોઈ પણ કર્મચારી પોતાના માટે નહીં પરંતુ પોતાના ધંધાકીય એકમ માટે જ્યારે સંપૂર્ણ કામ કરશે તો એ ધંધાકીય એકમ ધીમે ધીમે આગળ વધશે. ધંધાકીય એકમનો વિકાસ થશે તો કર્મચારીનો ઓટોમેટિક વિકાસ થવાનો જ છે. અબ્રાહમ લિંકન એ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ત્યારે એક વસ્તુ કહેતા હતા કે આઈ એમ નોટ થિંકિંગ અબાઉટ what can America do for me, but I can think about what can I do for my country. मतलब मैं ये नहीं सोचता कि अमेरिका ने मुझे क्या दिया है, बल्कि मैं ये सोचता हूँ कि मैंने अमेरिका को क्या दिया है. જ્યારે આ પ્રકારનું માઇન્ડસેટ ક્રિએટ થતું હોય છે અને બધા વ્યક્તિઓ એક કોર્ડિનેશનની સાથે એક ધ્યેય પાછળ થઈને કામ કરતા હોય છે, એને શું કહેવાતું હોય છે? સંકલન. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સંચાલનના કાર્યો વિશે. એક નામ એવું સરસ મજાનું રિવિઝન કરી દઈએ. ઘણી વખત જ્યારે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે તો બધા વિચારતા હોય કે આની અંદર શું આન્સર લખવું. એકદમ ઈઝી આન્સર છે. સૌથી પહેલો પોઈન્ટ તો કે આયોજન. ક્લિયર? બીજો પોઈન્ટ તો કે વ્યવસ્થા. ત્રીજો કર્મચારી વ્યવસ્થા. ચોથો ધોરણો. પાંચમો અંકુશ. છઠ્ઠો સંકલન. જ્યારે તમે સરસ મજાના 6 પોઈન્ટ લખતા હોય છો તો દરેક પોઈન્ટના એક માર્ક્સ હોય છે. એની સાથે સાથે બોર્ડના પેપરની અંદર તમારા પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા અને તમારો સરસ મજાનો જ્યારે ક્વેશ્ચન પૂરો થઈ જાય એના પછી તમારું સારાંશ. આ રીતે જ્યારે તમે સરસ મજાનો ક્વેશ્ચન લખતા હો અને વિદ્યાર્થી મિત્ર જ્યારે બી તમે બોર્ડની અંદર ક્વેશ્ચન લખવા માટે જાઓ તો સીધો ક્વેશ્ચન લખવાનું સ્ટાર્ટ નહીં કરી દેવાનું. સૌથી પહેલા પ્રસ્તાવના, અર્થ, એના પછીના આ જેના ફંક્શન ખરા એ સરસ મજાના ફંક્શન સ્ટેપ બાય સ્ટેપ લખવાના. એના પછી પ્રશ્નની તમારે જવાબની શરૂઆત કરવાની. શરૂઆત કર્યા પછી અંતની અંદર જ્યારે તમારે સારાંશ લખવાનો તો તમને આની અંદર પૂરેપૂરા 5 માર્ક્સ મળતા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, પ્રશ્નોને સ્કીપ કરી નાખતા હોય છે, અર્થને સ્કીપ કરી નાખતા હોય છે, અથવા આ 5 ફંક્શન કરા એને રાઇટસર લખતા નહીં હોતા. તમે જ્યારે 5 ફંક્શન પહેલા દર્શાવી દો તો પેપર ચેકરને ખબર પડી જતી હોય છે કે લખનાર વિદ્યાર્થીને પ્રશ્નના જવાબનું જે પૂરક જ્ઞાન ખરું, બરાબર છે, એ ઓલરેડી છે. તો જ્યારે તમારી આન્સર કી ચેક થતી હોય છે તો સરસ મજાની આન્સર કીની અંદર તમારા જવાબ એક પ્રકારના હાઇલાઇટ થતા હોય છે અને એમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી એના વિશે હાઇલાઇટ કરવી. બીજી વાત કે ધોરણ 12ના તમામ જેટલા વિદ્યાર્થી વર્ગ ખરા, આ વિદ્યાર્થી વર્ગની અંદર BA, એસપીસીસી અને ઇકોનોમિક્સની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય અથવા કોઈ પણ યાદ ના રહેતું હોય અથવા કોઈ ચેપ્ટરની અંદર તકલીફ પડતી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે બિલકુલ એના વિશે જાણ કરજો. એ ટોપિક વિશે કેમ યાદ નથી રહેતું, શું તકલીફ પડે છે, કયા ચેપ્ટરની અંદર શું પ્રોબ્લેમ પડે છે, ચેપ્ટરને કઈ રીતે યાદ રાખવું, તેની તમામ પ્રકારની હું માહિતી આપીશ. ગુજરાતના ધોરણ 12ના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર શાંતિથી એકદમ તૈયારી કરો. યુનિવર્સ કોમર્સ તમારા માટે તૈયાર અને તત્પર ઊભું જ છે. નેક્સ્ટ મળીશું નવા ચેપ્ટરની સાથે. જય હિન્દ, જય ભારત.